હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે અને દીપ મને મૂકવા આવે છે પપ્પાના ઘરે. મેં તમને કીધું હતું કે પહેલી હોળી પપ્પાના ઘરે હોય, એટલે પપ્પાના ઘરે દીપ મને મૂકવા આવે છે અને દીપ પછી ત્યાં હોળી કરવા આવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમને તો ગુડ મોર્નિંગ કહું, કોઈ છે પાર્કિંગમાં તો ગુડ મોર્નિંગ કહેવાની. રીટેક કઈ નથી લીધો, રીટેક થોડી લેવાનું હોય. સવાર સવારમાં ગાડી તમે હોળી કરવા આવશો ને? આજની હોળી છે કાલની હોળી ખબર જ નથી પડતી. અમુક લોકો આજે કરી, અમુક લોકો ગ્રહણ બેઠ્યું છે ને. તો હું મારા દાદી સાથે પાણી ચડાવવા અને મંદિરે દર્શન કરવા આવે છું. મારા દાદી રોજ પાણી ચડાવવા અને દૂધ ચડાવવા આવે છે શંકર ભગવાનના મંદિરે. તો તમને બતાવું, આ મારા દાદી છે, રોજ શિવલિંગને પાણી અને દૂધ ચડાવવા આવે છે. તો સાંજ પડી ગઈ છે અને મેં રસોઈ માંડી દીધી છે. દાળ બાફવા મૂકી દીધી છે અને ભાત બાફવા મૂકી દીધા છે. પનીરનું શાક, રોટલી, દાળ અને ભાત બનાવવાના છે. અને દીપને પણ અમારે ત્યાં જમવાનું છે, કેમ કે પહેલો તહેવાર હોળી છે એટલે દીકરીના પપ્પાના ઘરે રહેવાનું હોય. સાસુઓને હોળી ભેગી ના થાય એટલે તો દીપનું અહીંયા જમવાનું છે અને અમે અહીંયાથી હોળિકા દહનમાં જશું. અને મમ્મી હોળીની ખરીદી કરવા માટે ગયા છે માર્કેટમાં, અને થોડું ઘણું શાકભાજી લાવવાનું હતું તો માર્કેટમાં ગયા છે. અને હોલિકા દહન માટેની સામગ્રી, પૂજાનો સામાન લાવવાનો હતો તો મમ્મી બધું લેવા ગયા છે. હમણાં આવે પછી મળીએ. ટુ બી કન્ટિન્યુ. તો તૈયાર થઈ ગઈ છું. આજનો મારો લુક આવો છે અને દીપ પણ આવી ગયા છે અને પૂજાની થાળી પણ સજાવી રાખી છે અને ત્યાં જઈને પૂજા કરવા જવાનું છે. મમ્મી પણ રેડી થઈ ગયા છે, એ પાણીનો લોટો ભરવા ગયા છે અને દીપ પણ આવી ગયા છે. તો તમને હોલિકા દહનના દર્શન પણ કરાવું. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને મમ્મીને પણ જમવા બેસી ગયા છે. ચાલો જમવા. અને હું પણ જમવા બેસી ગઈ છું. રસ છે, પનીરનું શાક છે, પાપડ છે, દાળ ભાત છે, શ્રીખંડ છે, રોટલી છે. તો ચાલો તમે બધા જમવા. તો અમે લોકો ગોળો ખાવા આવી ગયા છીએ જમી કાઢીને. હું, મમ્મી, દીપ. મેં ઓરેન્જ મંગાવ્યો છે, મમ્મી એને લોકોએ કાલા ખટ્ટા મંગાવ્યું છે. તનુએ બી કાલા ખટ્ટા. તને તે કાલા ખટ્ટા મંગાવ્યું અને દીપે ઓરેન્જ મંગાવ્યો છે. The next day. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક ફ્રેશ વ્લોગમાં. તો હું પાછી સાસરે આવી ગઈ છું. હોળી બનાવવા ત્યાં ગઈ હતી અને ધૂળેટી મનાવવા અહીંયા આવી છું. મારો પહેલો તહેવાર છે એટલે ધૂળેટી અહીંયા કરી અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. દૂધ છે, ગાંઠિયા છે અને ફરસી પૂરી લીધી છે. અને ભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે. એમણે કેળા લીધા છે, મોસંબી ને ખજૂર ને એવું નાસ્તો કરે છે. તો ચાલો બધા નાસ્તો કરવા. કેમ નાસ્તો કરવા નથી બેઠા આજે? કેમ દર મંગળવાર રહેવાનો? આજે કેટલામાં મંગળવાર થયો હતો? તો કેટલા મંગળવાર રહેશો? તો તમે નાસ્તો નહીં, બપોર ફરાળ શું કરશો? વેફર ખાશો? તો મમ્મી તો વેફર ખાવાના છે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો અત્યારે 12:30 થઈ ગયા છે અને રસોઈ માંડી દીધી છે. અત્યારે હું રોટલી બનાવું છું અને ખીચડી બનાવવાની છે વઘારેલી. તો મેં વઘારેલી ખીચડી ઉકળી ગયું છે પાણી, એટલે હવે કુકર બંધ કરી દઈશું. અને દીપને શીરો ખાવા બતાવી દે. તો દીપને શીરો ખાવો છે એટલે શીરો પણ બની ગયો છે. એટલે નીચે ગયા છે, એમના ફ્રેન્ડ આવ્યા છે એટલે મળવા માટે. હમણાં આવે એટલે પછી આપણે ફટાફટ જમવા પણ બેસી જઈએ. તો 1 વાગી ગયો છે અને દીપ આવી ગયા છે ઘરે અને અમે લોકો જમવા બેસી ગયા. જમવામાં છે મસાલાવાળી ખીચડી, બટેકાનું શાક અને શીરો બનાવ્યો છે અને છાશ લીધી છે, રોટલી છે. તો ચાલો બધા જમવા. દીપ પણ બેસી ગયા છે જમવા. ભાઈ પણ ઘરે આવી ગયા છે. તો ચાલો ફટાફટથી જમી લઈએ. આવ્યો, અમે જમી કરીને નવરા થઈ ગયા હતા અને મારા નણંદને ત્યાંથી ફોન આવ્યો કે એમને કંઈક નાનું થવાનું છે તો એમને લઈ ગયા છે હોસ્પિટલ. તો હું અને દીપ અમે બંને જઈએ છીએ હોસ્પિટલ. ગાડી આ સાઈડ પડી છે અને અમને હરખ નથી સમાતો, કેમ કે કેટલા વર્ષ પછી, આજથી 12-13 વર્ષ પછી એમને ત્યાંથી નાનું થવાનું છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ, તમને બતાવીએ કે શું નાનું હજુ નાનું થયું નથી, પણ હોસ્પિટલ જઈએ છીએ અમે લોકો. તમને કહીએ કે શું છે શું નહીં. તો મળીએ. ટુ બી કન્ટિન્યુ. અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને નાનું બાબુ આવી ગયું છે અને બેબી ગર્લ આવી છે. ક્યુટ છે. આજથી 13-14 વર્ષ પછી એક નાનું બેબી આવ્યું છે અને અમે લોકો બહુ જ ખુશ છીએ. હજુ એના મમ્મીને બહાર નથી લાવ્યા. મામી બની ગયા? મામી બની ગયો. હા, કેટલી બહુ જ ખુશ છું. કોઈ બની ગયા? બહુ ખુશ થયો. તમે મામા બની ગયા? હા, મામા બની ગયા. બોલો. કોઈ બની ગયો? હા, બની ગયા?
નાની બેબીના મમ્મીને બહાર લઈ આવ્યા છે અત્યારે. એમને કેવું છે કાજલબેન? મજા? કેટલા ખુશ છો? કેટલા વર્ષ પછી નાની બેબી આવી ગઈ? ક્યાં છે બેબી? બેબી તો સૂતી છે. સેમ એના મમ્મી જેવું જ મોઢું છે. બેબીના પપ્પા આવી ગયા છે અને બેબીના પપ્પા એને રમાડે છે. કેટલા વર્ષ પછીની ખુશી? કયો હાલો જવાબ દ્યો. કેટલા ખુશ છો? બહુ જ બધું ખુશ છું. 13 વર્ષ થઈ ગયા હતા. અને 13 વર્ષ પછી નાની બેબી આવી છે અને હા મોટી પાર્ટી આપવાના છે. તો પેંડા બેંડા ખવડાવો. હા, હમણાં ખવડાવ્યું. હમણાં ક્યારે? કાલે વ્લોગમાં ઓર્ડર આપ્યો. ઓર્ડર આવ્યો છે, લઈને આવે છે માધવી ડેરીમાંથી. અચ્છા એવું છે. માધવી ડેરીમાં લઈને આવે છે.